તો જય શ્રી રામ. અને આજે આપણે જઈએ છીએ મામાના ઘરે આવેલા કાલથી, એટલે આપણે આજે દિવેલા જોવા જાય છે. તો કેવા દિવેલા થયા અને તમે આ વ્લોગમાં સપોર્ટ કરજો, એટલે આપણે બીજા વ્લોગ નાખીશું. ને આજે આપણે જઈ રહ્યા છે ખેતર બાજુ. તો ખેતર બહુ દૂર છે, લગભગ 1 કિલોમીટર જેવું. તો અમે ત્યાં જઈએ છીએ અને વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો, જેથી આપણે શ્રીરામના વ્લોગ નવા નાખીશું. આ તો ખાલી આપણે નાખીએ છીએ વ્લોગ, આપણે આ ચેનલ પર શ્રીરામના વ્લોગ નાખીશું. તો બોલો બધા જય શ્રી રામ. અને આપણે આજે જઈએ છીએ, આ ખેતર છે બહુ દૂર છે હજુ. અને તો ખેતરમાં જે ભાઈડો તો ખેતર કરીને બહુ દૂર લઈ આવ્યો, અને હજુ તો કંઈ લઈ જાય ખબર નહીં. ને તમે વ્લોગમાં બન્યા રહેજો બરાબર, પૂરો વ્લોગ જોજો અને કેવો લાગે કોમેન્ટમાં લખી દેજો. અને આ ઝાટકા મશીનનો વાયર પહેલાં છોડવા કે છે, ઝાટકો લાગી ગયો તો એટલે આ જે છોડવા જાય છે. જો તમે અવાજ બી આવતો હશે. છોડી લીધો અને વાળવાનું ચાલુ કરી દીધું. તો આ પણ આપણે યુટ્યુબમાં વિડીયો બનાવે છે, સપોર્ટ કરજો. બચ્ચા રડર છે, હા, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબની આઈડીનું નામ છે વિકો એડિટ વીએફ. તો સપોર્ટ કરજો. અને એને પણ 5-6 હજાર જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો સપોર્ટ કરતા રહેજો. અને એક વખત સર્ચ મારજો, એને પણ હવે 5-6 હજાર જેવા થઈ ગયેલા છે. તો આપણે આવો નવો સપોર્ટ કરતા રહીશું, તો આપણે પણ યુટ્યુબમાં એન્ટ્રી પાડી દઈશું, ઇન્સ્ટાગ્રામમાં નહીં, યુટ્યુબમાં. તો દિવેલા બતાવું છું, જરીક વાર ઉભા રહેજો, 2 મિનિટ ખાલી. આ વાયર વાળી લે એટલે જો 5-6 હજાર સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં, તો એ પેલો વાયર વાળો પડે છે. કેમ કે સબસ્ક્રાઈબર ફોલોથી કંઈ નહીં થાય, અને ઘેરના કંઈ સબસ્ક્રાઈબર ફોલોમાં જાણે નહીં, પૈસા જાણે. અને આ રે સામે ખેતર, તો આ રહ્યા દિવેલા. અને ખેતર જવું બહુ મોટું છે, અને દિવેલા પણ એમ સારા છે. તો આ રહ્યા આપણે દિવેલા તો સાઈડ મેં, પેલા આપણે સબસ્ક્રાઈબર કરો, બધી દિવેલા ભાડ્યો. અને આ રહ્યા આપણા દિવેલા. જો આમ મસ્ત છે ને, એમ કોમેન્ટ કરી દેજો. હા, તો જય શ્રી રામ, મળીએ નવા વ્લોગમાં. બાય બાય. અને હજી એક વખત તમે દિવેલા જોઈ લો.